કોઈ કાઉસુ મોડું થાય છે ઘરને ખોલી કો મારે કીધું 9 વાગ્યા સુધી પડ્યા રહો એક કામ કરું મોટે મોટે ગીત વગાડું એટલે ઉઠી જાય સમજ રહ્યો એ YouTube ગંગા સતીના ભજન વગાડ એલા લાલિયા ટેપમાં ફોન જોઈન્ટ કર દે ને ભજન નથી વાગતા હુવા નહીં દે તું તે 9 વાગ્યા સુધી હું હુઈ રહો ધરમ ધ્યાન કરો થોડું તને કે આવડતું જ નથી ને જોઈન્ટ કરવું ન કહેવાય ને કનેક્ટ કરવું કહેવાય આ તમે બધા કામ ધંધે જઈ જઈને રૂપિયો રડો મેડા ને એટલે મને સંભળાવો છો હું હોમાં હોરી નીકળું એવી છું આ તો કામ ધંધો કરતી નથી એટલે તો કઈડને તને કોણ ના પાડે આ તારા તારા બાપાને મહિન્દ્રા ઢેડોમાંથી ઊંચી આવું કામ કરું ને હું ક્યાં બહાર નોકરી કરવા જાઉં એટલે બધું ઘરે બેઠા થાય ઘરે બેઠા પૈસા આવે કઈ રીતે જો આમાં ઇન્સ્ટાગ્રામમાં જતું રહેવાનું ને સર્ચ મારવાનું જલપા વિષ્ણુ સ્વામીના લિંક ઉપર ટચ કરવાનું એટલે સીધું ફોર્મ ખુલી ઈ ફોર્મ ભરી દેવાનું મને પછી બધું આવડશે તને 24 કલાકમાં ફોન કરશે અને તને સમજાવશે ઘરે બેઠા કઈ રીતે હે ને બિઝનેસ કરીએ અને ગવર્નમેન્ટ ઓથોરાઇઝ છે સ્ટુડન્ટ થી લઈને હાઉસવાઈફ લગી બધા આ વસ્તુ કરીએ આ આપણા ગુજરાતમાં જ છે આનું તો હું આજે જ મેસેજ કરું અને ઓનલાઈન કામ કરું અને પછી પૈસા કમાઉં તાર બાપને 50 રૂપિયા હતું ડાચું જ ન કરું કોઈ મને પાણી આપો ને બહુ તરસ લાગી હમણાં જાઉં થોડીક વાર રહી ચાલો લે મમ્મી માર દીકરો તો તરત કામ કરે કહું અડધી સેકન્ડે ઊભો થઈ જાય તરત 10 વાર કહું તો ઊભી ન થાય को क्या तकलीफ है भाई નકર આટા કરે શું કરા સસરા બેઠી બેને રસોઈ કરતી વખતે આટા નહીં મારવાના કામ કઈ કરવું નહીં ને હાલ વાલ આવે મને જ વેઇટ કરે હું જાઉં છું બહાર और अभी तो रुको પૂરી મૂકીને વઈ જાય તને જીવડા નાખીને મચ્છર ગરી જાય હું જારી બંધ કરી દઉં शाबाश बेटा માર દીકરો જો બધું કામ કરે અને તારો દીકરો મહિનામાં એકવાર આવે છે એટલે કરે જ ને મારે તો રોજ કરવાનું હોય 365 દી મહિને માં દીકરો આવે તો ખોદણી કરે આવી કમેન્ટ હોય પાર્ટ 5 કોકે કમેન્ટ કરી છે આવા લોજિક ક્યાંથી ગોતો છો દીદુ હું આવા જ લોજિક ગોતું હું કોણ છું ખબર નથી તમને બધાય એક ભાઈએ કમેન્ટ કરી છે માથું સરકારી હોસ્પિટલમાં રિપેરિંગ થઈ જાય પણ ડિસ્પ્લે ઉડે તો કંપની વાળા હાથ નો ચાલે હા સાચી વાત છે સરકારી હોસ્પિટલ વાળા મફતમાં ટાકા લઈ દે પણ ડિસ્પ્લે ઉડી જાય તો 10000 ની અડે એક ભાઈ એવી કમેન્ટ કરી છે તહેવારોમાં થોડી ઘણી પ્રોબ્લેમ રહે એની હાટુ તમારા હાટુ કોઈ નવી બસ ન મૂકે આ ભાઈને કાં તો અનુભવ નથી ને કાં તો આ ભાઈ પોતે જ સરકારી નોકરી કરતા લાગે કેમ કે આવડું મોટું નેટવર્ક હોય તો એક્સ્ટ્રા બસો તો હોવી જોઈએ ને તમે ઘરમાં તે એક્સ્ટ્રા બલ્બ રાખો હો તો આવડી મોટી સરકાર એક એક્સ્ટ્રા બસ નો રાખી શકે એક કમેન્ટ એવી છે કે મેરેજ ન થયા હોય એનો વિડિયો બનાવતા હોય ત્યારે સેથો તો ભૂસો એલા બેની નો ભૂસાય આ બધું નાટક છે નાટક હાટુમાં રિયાલિટી ભૂસી નાખવાની ભાષાવાળા વિડિયોમાં એક એવી કમેન્ટ આવી છે કે મહારાષ્ટ્રમાં જાઓ તો ખબર પડે તો આ તો છે ને ગુજરાતી ફ્લેક્સિબલ છે ને ગુજરાતી બધાને માન આપે છે એટલે બધી ભાષા બોલે બાકી આપણા પાસે એટલી તાકાત છે હો કે આપણે અહીંયા આપણા સિવાય કોઈને રહેવા ન દઈએ કે પણ આપણે એવા છીએ આપણે બધા દિલના હારા છે આપણે બધાને અપનાવી એવી દાદાગીરી આપણી પાસે ન હાલે મરાઠી ન આવડે તઈ નહીં આવવાનું એમના ઘરમાં જઈને પાણી ઢોરી આવું હાવણો ન મારું જનરલી મને બધા હારી જ કમેન્ટ કરો છો અને કરજો હવે પછીના વિડિયોમાં હું 5 એવી સારી કમેન્ટ અને એના નામ બોલીશ જે મને બહુ ગમી હશે પણ તમે મને ફોલો કરેલું હોવું જોઈએ હો આટલા વ્યૂ આવે છે ફોલો કેમ નથી કરતા ફોલો કરી નાખો ફટાફટ હાલો ઘરે ગભરામણ થાય અહીંયા ઓલું કેટલું ઊંચું જાય છે ઉપર બેઠવાની બીક નહીં લાગતી હોય હું એકવાર બેઠી હતી બધાને મેં અનર કરાવ્યો પણ મારી એવી બીક લાગી વચ્ચે ઊભું રખાય આવું કઈ લેવું હોય ચેન બેન લેવું હોય લઈ લે આવું બધું નથી પહેરતી મને કામ થાય મને એક દાબેલી અપાઈ દો ખાઈ લો કે આપણે ગયા આમ ખાવું હે 50 રૂપિયાનું એક નથી ખાવું હાલો ઘરે ગભરામણ થાય અહીંયા કાંઠે દુખે મેળામાં આવ્યા ઘરે જાવ એલા ઘરે થી તો મેળામાં આવ્યા હવે શાંતિથી ઘડીક મેળાની મજા માણો નાની હા બેવું પૈસા આપો દેવા જાય હાલો તમે મારી યારે દેવા મન બીક લાગે હું ખાલી બધું જોવા જાય હાલો બધા ઘર ભેગા નથી જવું કે હાલો હાલો નથી મેળો કરો હાલો વરસાદ ચાલુ થયો ઘરે વયા ઘરે જઈ હાઈલે બાપા દાદા હાલી હવે પાણી કાઢ્યું ઘરે જઈને પીજે ને બાપા બધે આડા હાલ હા સૌથી મોટું હોળકું હે એટેક આવી જાય હેઠું આવે આમાં નો બેહાય તો તને બેવડાવી જ પડશે ભલે મારે 1000 રૂપિયા દેવાના થાય ઓલી ડ્રેગન ટ્રેન રહીને એમાં હાથી ટ્રેન જેવો અવાજ આવે નાની હતી ને એમાં બેઠી બીક લાગી હતી આમાં આગળ જ બેઠા ઓળખામ ને એને ફાટીને 4 થઈ ગઈ તોય તે નમતું નહીં મૂકી એટલે મેડમ શું વાતું કરે છે આ લોકો મેળામાં આવ્યા ને તો એક બીજી જ વાતો કરે અને ઈ વાતો ઓલરેડી એમને ફોન ઉપર કરેલી જ છે તો બીજી વાર રિપીટ કરે એમને ફોન ઉપર વાત કરી ને ત્યારે મેં સાંભળી હતી અત્યારે એ જ વાત પરિવાર હાલે અને આ બે શું વાતું કરે એમને અલગ ની વાતો હોય 100 રૂપિયા ખોવાઈ ગયા ને આનું ભાડું વધારે હોય એમને દુનિયાદારી યાર બીજા કઈ લેવા દેવાનું હાથમ આવે હાલો બધાને મેળામાં લઈ જાઉં મેળામાં જરૂર ચકડોળ હોય ને મને બહુ બીક લાગે હું પહેલા કોઈ દી નહોતી બેઠી હવે બેવું ક્યારે ગયા વર્ષે તો એવો ટ્રેન્ડ નીકળો તો કે કાગરિયાને હે
થી રીલ બનાવે, બિફોર આફ્ટર ની રીલ છે ને પછી પોસ્ટ કરે. પોલીસ વાળાએ બધાને દોડાઈ માર્યા. ઓલું એનું હોડકું આવે ઊંચું જાય, એમાં કોઈ દી નો બેતા હો, મને તો બહુ બીક લાગે. મેં તો આજ વચ્ચે ઊભું રખાયું. અમુક ને તો એટલો હરખ હોય ને કે છેક વાયા જઈને બેવે અને પછી કૂતરે ને એટલે ઉલટી કરીને મરી જાય. જે ઓલી ગેમ હોય 30 રૂપિયા દઈને આમ છે ને આમ રિંગ ને બધું નાખવાનું, જેના ઉપર પડે ની વસ્તુ તમારી, ઈ વસ્તુ હોય 20 રૂપિયાની જ તે, જેમાં એમનો ફાયદો જ નથી. પછી છે ને ઓલો મોતનો કૂવો હોય, એમાં છે ને આમ બાઇક ને ગાડી ને ઉપર ચલાવે ને પછી હમણાં પૈસા મૂકીને તો લઈ લે. બિચારા માણસો પૈસા માટે કેટલી મહેનત કરે. મને બહુ બીક લાગી હતી હો, ગઈ વખતે તો એક જણ પડી ગયો હતો. અને તીન પતિની રીલ ની કોઈ કમેન્ટ ન કરતા, ઈ હું નહીં બનાવું. હું સંસ્કારી હું, હું ખાલી ઢગલાબાજી જ રમું. આમાં પિક્ચર ચાલુ કરી હાલો. એટલે હા હો, આ તો જૂના જમાનાનું છે બધું. આમાં રીલ નાખતા ને પછી અહીંયાથી છે ને આમ ફોટો નીકળે ને બધું આખું પિક્ચર ચાલુ થાય. શું થયું? ચંપલ તૂટી. હજી આજ તો પહેર્યું, આજના તૂટી. મારે સરસ રહ્યું ને તારું પાછું બેઠું. આ પહેલી વાર પહેર્યા તોય તોડી નાખ્યા નવા. કેટલા હેવી ચપ્પલ છે. બાયડી મારી હેવી જ છે. આવી કમેન્ટ હોય પાર્ટ 6. સાળંગપુર અને બોટાદનો વિડિયો બનાવવામાં બહુ બધાએ કમેન્ટ કરી કે રાજા બાઈસંગના પેંડા વખણાય છે, તો કોક લઈને તો મોકલો યાર. ખાલી લઈખે નો આવે મારા મોઢામાં પેંડા. પછી એક ભાઈ એવી કમેન્ટ કરી છે કે તમે નડો છો આ દુનિયામાં, એનું શું કરવું? તો ભાઈ તને આ દુનિયામાં હું નડતી હોય, તું તાર બીજી દુનિયામાં રહેવા વયો જા, મને કોઈ જ વાંધો નથી. એક કમેન્ટ આવી મોરબીનો ભૂલી ગયા વિડિયો. મોરબીનો હું ભૂલી નથી, મેં બનાવ્યો તો પણ એ ડિલીટ થઈ ગયો, એટલે ફરીથી બનાવું છું, એટલે આવી જશે થોડાક દીમાં. પછી મેં કીધું મને ગમે એ કમેન્ટ ના 5 નામ લઈશ. ભટ્ટ સંજીવની એકચ્યુઅલીમાં મારી સામે જ રહે છે ને એમને કમેન્ટ કરી કે તમે સામેવાળી છે ને એ તમારી બહુ મોટી ફેન છે. ઈ મેં કચરો નાખવા વાળો વિડિયો બનાવ્યો તો ને એમાં પણ હાથું કચરો નથી નાખતી હું. પછી 10-12 વર્ષનો છોકરો છે ચાવડા રોહિત, નાનકડો જ છે. ઈ મને બધા વિડિયોમાં લખે માસી મારું નામ લેજો, માસી મારું નામ લેજો. બટા તારું નામ લઈ લીધું બસ. આ કમેન્ટમાં મેં માસી વાંચ્યું ને મારું મગજ ગયો તો, પણ પછી મેં ફોટો ખોલ્યો ને નાનો છોકરો નીકળ્યો. એવો છોકરો મને માસી જ કે ને. બાવળિયા ભૂમિની એવી કમેન્ટ છે કે તમારા નામની કંઈક રીલ બનાવો. અરે બેન મારું તો નામ એવા ગુણ છે, હું તો બહુ ગુણવાળી છું, હું તો બધાયને હસાવું, મારું નામ એવું જ છે. પછી એક ધ્રુવીની કમેન્ટ છે કે આઈ કાન્ટ સ્ટોપ માય લાફ આફ્ટર વોચિંગ યોર વિડિયોઝ. થેન્ક યુ સો મચ. આ તો ઇંગ્લિશ એટલે બોલી તમને એવું ન લાગે કારણ કે નથી આવડતું. હું ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલી છું, મને આવડે છે બધું, એટલે કઠણાઈ નથી વિડિયો બનાવી. આ તો શોખથી બનાવું છું ખાલી. અને કમેન્ટ ચાલુ રાખજો તમ તાર. સારી કમેન્ટ હશે એનું નામ લઈને વિડિયો બનાવીશ. આવા ગીત હોય પાર્ટ 13. એક ગીત છે લોહીનો નતો સંબંધ, આ તો લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ખાધા એ ભાઈબંધી અમારી. આવા ભાઈબંધ છે ને એ બેણું થઈ જાય ને પછી જ યાદ આવે, ત્યાં સુધી યાદ ન આવે. પછી ગીત છે મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી બેન, પછી બધે ઈ નો હોય. એક ગીત છે સાહેબા મને નીંદલડી નો આવે, અરે લાડવા ખાવ ને તો જાયફળ નાખો પછી જો ઘેન ચડે ઈ તમને. એક ગીત છે કાંટા લગા ઉઈમાં ઉઈમાં, તો ચંપલ પહેરીને જાન પડ્યા હું યા કાંટામાં જાઉં તું તારે. એક ગીત છે જીને લગા હું પહેલે સે જ્યાદા તુમ પે મરને લગા હું, તું વિચાર કરી લે પેલા જીવસ કે મરસ. પછી ગીત છે મુझे साजन के घर जाना है, આ ગીત લગન પહેલા જ ગાય, લગન પછી તો એવું આવે મુझे अपने घर जाना है अपने घर जाना है. આની એક રીલ ઓલરેડી આવે જ છે, તમે જોઈ હશે. હજી બીજા ગીત હોય તો કહેજો, બાકી મારી પાસે તો ઢગલો પડ્યો હોય. અમુક ન્યૂઝ ચેનલ વાળા તો એવી અતરંગી ન્યૂઝ આપે ને કે તમને એમ થાય કે આવી તો કઈ ન્યૂઝ હોય. ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ની ન્યૂઝ વાળા ને હાલતા કોકને મારી નાખે. બચારો જીવતો જાગતો એના ઘરમાં બેઠો હોય, એના ઉપર હાર લગાવી દે ને ખબર નહીં આવું શું કામ કરું કોકની જિંદગી યારે. એ લોકો કઈ ટોપિક ન હોય ને એટલે ગમે એને કોકને લાવીને બેહાડ દે. અને એ અમુક રોગના એવા ભયંકર ઇલાજ આપે ને કે તમારા ઘરમાં રોગ ન હોય ને એ ઘરે બોલાવો હોય તો રેપ્યુટેડ ને બોલાવો ને યાર. પછી એ લોકો પાસે હરખી ન્યૂઝ ન હોય ને એટલે એક ને એક ન્યૂઝ છે ને 5 અલગ અલગ રીતે બોલે. પહેલું, અમદાવાદમાં વરસાદના લીધે 4 જણા ખાડામાં પડી ગયા. બીજું, વરસાદનો એટલો ભારે આતંક કે 4 જણા ખાડામાં ધરાશાયી થયા. ત્રીજું, અમદાવાદની નગરપાલિકાના કામમાં છબડકું, 4 જણાનો લીધો ભોગ. ઈ 4 જણા ખાલી બિચારા છે છોલાડું જોઈએ, કઈ જાદુ લાગ્યું ન હોય પણ આમને મોટું કરીને બતાવવું પડે નકર કોઈ જોવે નહીં એમને. પછી એક પાપારાઝી પેપારાઝી કોક છે, ઈ ખબર નહીં કોણ છે કે શેને કહેવાય. ઈ લોકો છે ને બધા બોલિવૂડના એક્ટરોની ઈ બધાની વસ્તુ છે ને ઈ પોસ્ટ કરે. ને એવું બધું પોસ્ટ કરે ને ઐશ્વર્યા, અમિતાભ અને આરાધ્યા ત્રણેય સાથે જોવા મળ્યા તો પણ હારે જોવા મળે ને ફેમિલી અલગ અલગ નીકળે તમારા હાટુ થઈ. તમે બધા ઈ લોકોને એટલું મહત્વ આપો છો, તમે એમના ફેન છો, અલગ વસ્તુ છે, પણ એનો મતલબ એવું ન હોય ઈ માણસ જ છે. ઈ માણસની રીતે રાખો ને એમને, કે થોડા ઉપરથી અવતરેલા ભગવાન છે કે એમને જોવા હાટુ તમે આમ ધાવો બોલી દો ફોટા પાડવા હાટુ થઈ. મારી પાસે કેમ ન થાવતા એવી રીત બધા. આપણા ભારતમાં કોકને ખાલી વગર કઈ કઈને ટેન્શન દેવું હોય ને તો એક મુઠ્ઠી કાળા તલ અને લીંબુ ઘર પાસે જઈને મૂક્યા હોય એમને ટેન્શનમાં આવી જાય. હાલો જીમની વાતો કરી.
જીમમાં જવા હાટુ હોય ને પેલા તમારે કોકનો સંગાત જોઈએ તો જ તમને જાવું ગમે નકર ન ગમે. તો એક જાડિયો છોકરો હોય ઈનો એક જાડિયો ભાઈબંધ હોય ઈ બે હારે જીમમાં જવાનું નક્કી કરે 6 મહિનાની ફી ભર નાખે કેમ કે શરૂઆતમાં તો ઈ લોકોને છે ને એક્સાઇટમેન્ટ હોય હવે શરીર ઘટાડીને રહેશું 6 મહિનામાં પછી એક દી જાય બે દી જાય ત્રણ દી જાય પછી ચોથે દી ઓલો ફોન કરે એમ કે હું નથી જાતો તાવડો એમ કે તો હુંય નહીં જાઉં તું જઈશ તો જ હું જઈશ એટલે બે એકબીજા માટે જીમમાં રજાવી પાડે પાછા. ની પાસે એવા કોઈ નોકરી કરતા હોય એક તો નોકરી કરીને આવે કેટલોય નાસ્તો તોલાડે પછી જીમમાં જઈને જીમથી આવીને પાછું કેટલોય તોલાડે પછી એમ કે ઘટતું નથી એમ ક્યાંથી ઘટે તમારું શરીર. અમુક તો ને છોકરીઓ જીમમાં જાતી હોય આમ મસ્ત છે ને અલગ અલગ કપડાં પહેરીને જીમ જાય પછી જીમથી આવીને બીજા કપડાં પહેરે પછી ઓફિસ જાય ઓફિસે અલગ અલગ ડબ્બામાં છે ને ફ્રૂટ લઈ જશે ને ડાળિયા લઈ જશે ને આ લઈ જશે ને પેલું લઈ જશે ને પછી છે ને મોટી બોટલ હોય ઈ બોટલમાં છે ને અલગ અલગ લીટર દેખાડેલા હોય એવડી મોટી બોટલ જગ જેવડી હોય એમાં પાણી ભરશે. આવું રહેવા દો ને ભાઈ નાટક. એમાં શાક ને બધું સુધારમ છે વૈધું ગઈતું શાક હોય ને એમાં નાખે કાકડી નાન તેન બધું પછી આખો દી પીવે ઈ પાણી ફાયદાકારક હોય પણ આવું દેખાડો ન કરાય તમે નોકરી કરવા જાવ ગામના દેખાડો ન જતા તમે ડાયટિંગ કરો. ઘરે એને થાળી આમથી આમ ન મુકતી હોય ને ઈ જીમમાં એને 10 કિલોમીટર ટ્રેડમિલ ઉપર હાલે પછી એમ કે મારે વર્કઆઉટ કરવાનું ઘરના કામ કરીને જીમ ન કરવું આપણે. જીમમાં એક તો કસરત કરે ને પછી એમ કે એસી વગર હું કસરત ન કરું અલી તું પરસેવો પાડવા તો જાસ તારી એસી નું હું કામ છે ઈ. પાતળા માણસોનું તો બધા બોલે આજુ તમને કહું જાડા માણસોનું દુઃખ કેવું હોય. ગમે એ લગન પ્રસંગ શ્રીમંતમાં જાવ ને એટલે તમે ખાતા હોય ને એટલે બે જણ આવીને એમ કે હમણાં શરીર વધી ગયું કા ખાવામાં થોડો કંટ્રોલ રાખો ઘટી જશે. એટલે મેં તમને પૂછ્યું કે મારે ચમ ઘટાડવું છે. જાડા માણસો છે ને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે પાતળા કરતા ઓછું ખાતા હોય તો એ લોકો જાડા થઈ જાય. અમારથી 3 ગણું પાતળા ખાતા હોય પણ એમનું શરીર ન વધતું હોય એમને બળતરા આખા કામની હોય એટલે. જે બાળકો નાનપણથી જાડા હોય ને મારા જેવા એમને પહેલેથી છે ને નાના છોકરાની દુકાનમાં કપડાં જ ન મળે મોટાની દુકાનમાંથી કપડાં લેવાના ને પછી એમને નાના કરાવવાના. પછી બીજું શું થાય કુર્તીની સાઈઝ અલગ હોય પેન્ટની સાઈઝ અલગ હોય બે એક સાઈઝનું પહેરો ને તો એક વસ્તુ થાય નહીં. અને ગમે આ પ્રસંગમાં જવું હોય ને એટલે એવું નહીં ફટ દઈને કપડાં ગોઈતાને પહેરી લીધા પ્લેટ ખોલવા જ પડે પહેરવાના હોય ને ત્યારે. અને બધા છોકરાઓનું સારું સારું નામ પાડ્યું હોય જાડુ બોલું આવા બધા નામ પાડી દેલા સરસ એના મા બાપે નામ પાડ્યું છે એના નામથી બોલાવો યાર. ઈ એના ઘરનું એના પપ્પાના ઘરનું ખાઈને મોટું થયું હોય બાળક તમને કોઈ હક નથી ને નામ બગાડવાનો. પાતળા માણસોનું તો બધા બોલે આજુ તમને કહું જાડા માણસોનું દુઃખ કેવું હોય. ગમે એ લગન પ્રસંગ શ્રીમંતમાં જાવ ને એટલે તમે ખાતા હોય ને એટલે બે જણ આવીને એમ કે હમણાં શરીર વધી ગયું કા ખાવામાં થોડો કંટ્રોલ રાખો ઘટી જશે. એટલે મેં તમને પૂછ્યું કે મારે ચમ ઘટાડવું છે. જાડા માણસો છે ને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે પાતળા કરતા ઓછું ખાતા હોય તો એ લોકો જાડા થઈ જાય. અમારથી 3 ગણું પાતળા ખાતા હોય પણ એમનું શરીર ન વધતું હોય એમને બળતરા આખા કામની હોય એટલે. જે બાળકો નાનપણથી જાડા હોય ને મારા જેવા એમને પહેલેથી છે ને નાના છોકરાની દુકાનમાં કપડાં જ ન મળે મોટાની દુકાનમાંથી કપડાં લેવાના ને પછી એમને નાના કરાવવાના. પછી બીજું શું થાય કુર્તીની સાઈઝ અલગ હોય પેન્ટની સાઈઝ અલગ હોય બે એક સાઈઝનું પહેરો ને તો એક વસ્તુ થાય નહીં. અને ગમે આ પ્રસંગમાં જવું હોય ને એટલે એવું નહીં ફટ દઈને કપડાં ગોઈતાને પહેરી લીધા પ્લેટ ખોલવા જ પડે પહેરવાના હોય ને ત્યારે. અને બધા છોકરાઓનું સારું સારું નામ પાડ્યું હોય જાડુ બોલું આવા બધા નામ પાડી દેલા સરસ એના મા બાપે નામ પાડ્યું છે એના નામથી બોલાવો યાર. ઈ એના ઘરનું એના પપ્પાના ઘરનું ખાઈને મોટું થયું હોય બાળક તમને કોઈ હક નથી ને નામ બગાડવાનો.